નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે વ્યક્તિગત માંગ અને બજાર માંગ એ પ્રશ્ન એટલે કે 7મો પ્રશ્ન પૂર્ણ કરેલો. હવે આજે આપણે ત્રીજા ચેપ્ટરનો 8મો પ્રશ્ન માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ અને એના પ્રકારો વિશે સમજવાનું છે. એટલે આ પ્રશ્નની અંદર સૌથી પહેલા આપણે સમજીશું કે માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય કોને એ સમજીશું. ત્યારબાદ માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો આવશે. ટોટલ 5 પ્રકારો છે માંગની મૂલ્ય સાપેક્ષતાના. એ 5 પ્રકારો વિશે આપણે ક્રમશઃ સમજૂતી લઈશું. સૌથી પહેલા આપણે એની પ્રાસ્તાવિક બાબતને સમજીએ કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યક્ત સંબંધ છે. આવી જાણકારી આપણને માંગનો નિયમ આપે છે. આપણે સમજી ગયા માંગનો નિયમ. કિંમત અને માંગ વચ્ચે વ્યક્ત સંબંધ છે. આવી જાણકારી આપણને માંગનો નિયમ આપે છે. વ્યક્ત સંબંધ એટલે આપણે ઘણી બધી વખત સમજી ગયા કે કિંમત વધે તો વસ્તુની માંગ ઘટે અને કિંમત ઘટે તો વસ્તુની માંગ વધે. એટલે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. આવી જાણકારી આપણને માંગનો નિયમ આપે છે. આવું આપણે સમજી ગયા. પણ સમજો, વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી વસ્તુની માંગમાં કેટલો ફેરફાર થશે એની જાણકારી માંગનો નિયમ આપણને આપતો નથી. ખાસ સમજો બીજો પોઈન્ટ. ફેરફાર એટલે વધારો અથવા ઘટાડો. એટલે અહીંયા એમ કહે છે કે વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થાય તેના લીધે વસ્તુની માંગમાં કેટલો વધારો ઘટાડો થશે એની જાણકારી માંગનો નિયમ આપણને આપતો નથી. ખાસ સમજો, માંગનો નિયમ માત્ર આપણને એટલી જ જાણકારી આપે કે વસ્તુની કિંમત વધે તો વસ્તુની માંગ ઘટે અને વસ્તુની કિંમત ઘટે તો વસ્તુની માંગ વધે. આટલી જ જાણકારી માંગનો નિયમ આપે. પણ વસ્તુની કિંમતમાં વધારો થવાથી વસ્તુની માંગ કેટલા પ્રમાણમાં ઘટશે કે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગ કેટલા પ્રમાણમાં વધશે આવી જાણકારી માંગનો નિયમ આપણને આપતો નથી. બીજા પોઈન્ટમાં એમ કહે છે કે વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થાય, કિંમતમાં વધારો ઘટાડો થવાથી વસ્તુની માંગમાં વધારો ઘટાડો થશે, પણ એ વસ્તુની માંગમાં કેટલા પ્રમાણમાં વધારો થશે, કેટલા પ્રમાણમાં ઘટાડો થશે આવી જાણકારી માંગનો નિયમ આપણને આપતો નથી. તો આવી જાણકારી મેળવવી હોય આપણે તો માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારોનો અભ્યાસ કરવો પડે. અને માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો સમજતા પહેલા આપણે સમજવું પડે કે માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય કોને. બરાબર? તો પ્રસ્તાવનામાં આપણે એવું સમજ્યા કે માંગનો નિયમ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એવી જાણકારી આપણને આપે છે. પણ વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થવાથી વસ્તુની માંગમાં કેટલા પ્રમાણમાં વધારો થશે, કેટલા પ્રમાણમાં ઘટાડો થશે આવી જાણકારી માંગનો નિયમ આપતો નથી. આવી જાણકારી મેળવવા માટે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અભ્યાસ કરવો પડે. એના પ્રકારો સમજતા પહેલા આપણે સમજીશું કે માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય કોને. સૌથી પહેલા આપણે એનો અર્થ લઈએ. વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી વસ્તુની માંગમાં થતો ફેરફાર તેનું માપ, એટલે એને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય. ફરી એક વખત વ્યાખ્યા.
પ્રશ્ન 1 માર્કમાં પૂછાય કે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? તો વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી વસ્તુની માંગમાં થતો ફેરફાર તેનું માપ એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા. ઉપર જે બાબત સમજાય એ જ બાબત અહીંયા છે. ફેરફાર એટલે વધારો અથવા ઘટાડો. શેનો વધારો ઘટાડો? તો કે કિંમતનો. અહીંયા ફેરફાર એટલે વધારો ઘટાડો, પણ શેનો વધારો ઘટાડો? તો કે વસ્તુની માંગનો. એટલે વ્યાખ્યામાં આપણને એમ કહે છે કે વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થાય તેના પરિણામે વસ્તુની માંગમાં પણ વધારો ઘટાડો થાય. પણ વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થવાથી વસ્તુની માંગમાં કેટલા પ્રમાણમાં વધારો થશે, કેટલા પ્રમાણમાં ઘટાડો થશે એ દર્શાવતું માપ એટલે એને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય. ઉદાહરણ આપું તો વધારે સમજાય. દાખલા તરીકે વસ્તુની કિંમતમાં 5% વધારો થાય, પરિણામે વસ્તુની માંગમાં 10% ઘટાડો થાય તો આ માપ થયું. કિંમતમાં 5% વધારો થયો, માંગમાં 10% ઘટાડો. તમારે એટલું યાદ રાખવાનું કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. કિંમત વધે તો માંગ ઘટે, કિંમત ઘટે તો માંગ વધે. આ રીતે એનું અર્થઘટન કરવાનું. એટલે વ્યાખ્યામાં વસ્તુની કિંમતમાં ફેરફાર, દાખલા તરીકે વસ્તુની કિંમતમાં 5%નો વધારો થયો. ફેરફાર એટલે વધારો પણ હોય, ઘટાડો પણ હોય. વસ્તુની કિંમતમાં 5%નો વધારો થયો, પરિણામે વસ્તુની માંગમાં 10%નો ઘટાડો થયો. 5% વધારો, માંગ 10% ઘટી, એ માપ દર્શાવ્યું એટલે એને કહેવાય માંગની મૂલ્ય સાપેક્ષતા. તો માંગનો નિયમ માત્ર આપણને એટલી જ જાણકારી આપે કે કિંમત વધે તો માંગ ઘટે અને કિંમત ઘટે તો માંગ વધે. પણ કિંમતમાં વધારો થવાથી માંગમાં કેટલા પ્રમાણમાં ઘટાડો થશે અથવા તો કિંમતમાં ઘટાડો થવાથી માંગમાં કેટલા પ્રમાણમાં વધારો થશે, આવી જાણકારી માંગનો નિયમ આપતો નથી. આવી જાણકારી મેળવવા માટે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અભ્યાસ કરવો પડે. આ એનું ઉદાહરણ કે વસ્તુની કિંમતમાં 5%નો વધારો થશે, પરિણામે વસ્તુની માંગમાં 10%નો ઘટાડો થશે. આવી જાણકારી મેળવવા માટે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અભ્યાસ કરવો પડે. અથવા ઉદાહરણ આમ પણ લખી શકાય કે વસ્તુની કિંમતમાં 5% ઘટાડો, પરિણામે વસ્તુની માંગમાં 10% વધારો. આવી જાણકારી એ માંગની મૂલ્ય સાપેક્ષતા દ્વારા આપણે મેળવી શકીએ. તો અર્થમાં એમ કહે છે કે વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થાય, એના પરિણામે વસ્તુની માંગમાં જે વધારો ઘટાડો થાય તેનું માપ. કોનું માપ? તો કે વસ્તુની માંગનું માપ. એટલે વસ્તુની માંગમાં જે વધારો ઘટાડો થાય એ દર્શાવતું માપ એટલે એને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય. ઉદાહરણ આપ્યું કે દાખલા તરીકે ફેરફાર એટલે વધારો ઘટાડો. અહીં આપણે કિંમતનો વધારો લીધો. દાખલા તરીકે વસ્તુની કિંમતમાં 5%નો વધારો થાય, પરિણામે વસ્તુની માંગમાં 10%નો ઘટાડો થયો. તો કિંમત 5% વધી માટે વસ્તુની માંગ 10% ઘટી, વસ્તુની માંગ 10% ઘટી એનું માપ થયું. આવું માપ દર્શાવે એટલે એને કહેવાય માંગની મૂલ્ય સાપેક્ષતા. એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા એ માંગમાં કેટલા પ્રમાણમાં વધારો થશે અથવા તો માંગમાં કેટલા પ્રમાણમાં ઘટાડો થશે એની જાણકારી આપે. ખાસ યાદ રાખજો. ફરી એક વખત બોલું છું. માંગની મૂલ્ય સાપેક્ષતા માંગમાં કેટલા પ્રમાણમાં ઘટાડો થશે
અથવા તો વસ્તુની માંગમાં કેટલા પ્રમાણમાં વધારો થશે એની જાણકારી આપે. દાખલા તરીકે ઉદાહરણ મુજબ જોઈએ તો કે વસ્તુની માંગમાં 10% ઘટાડો થશે તો વસ્તુની માંગમાં 10% ઘટાડો એ એનું માપ થયું. એટલે આવી જાણકારી આપણને માંગની મૂલ્ય સાપેક્ષતા દ્વારા પ્રાપ્ત થાય. તો એની અર્થ અથવા તો વ્યાખ્યા કે વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થવાથી વસ્તુની માંગમાં કેટલા પ્રમાણમાં વધારો થશે અથવા તો કેટલા પ્રમાણમાં ઘટાડો થશે એ પ્રમાણ દર્શાવતી બાબત એટલે કે માપ, એટલે એને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય. એનું સૂત્ર 1 માર્કમાં પૂછાય કે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર અને છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. કિંમતનો ફેરફાર છેદમાં આવે અને માંગનો ટકાવારી ફેરફાર એ અંશમાં આવે. દાખલા તરીકે આપણે આ ઉદાહરણ લીધું છે કે વસ્તુની કિંમતમાં 5% વધારો થાય, પરિણામે વસ્તુની માંગમાં 10% ઘટાડો થાય. તો માંગમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે તો કે 10%. છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે તો કે 5%. 10% ભાગ્યા 5% એટલે 2 એકમ. ટકાવારીની નિશાની દૂર થશે એટલે 2 એકમ. તો માંગની મૂલ્ય સાપેક્ષતા આવી 2 એકમ. 5 દુને 10 એટલે 2 એકમ આવશે. ટકાવારી કોમન લઈ લીધા, 5 દુ 10, 2 એકમ. તો અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતા 2 એકમ આવી. આનો અર્થ શું થાય ખાસ સમજજો કે વસ્તુની કિંમતમાં જો 5% વધારો કરવામાં આવશે તો વસ્તુની માંગમાં 2 એકમનો ઘટાડો થશે. અર્થઘટન: વસ્તુની કિંમતમાં જો 5% વધારો આપણે કરીશું તો વસ્તુની માંગમાં 2 એકમ જેટલો ઘટાડો થશે. આવી જાણકારી આપણને માંગની મૂલ્ય સાપેક્ષતા દ્વારા એ મેળવી શકીએ. એટલે જે એકમ હોય, જે ઉદ્યોગ હોય, એ પેઢી હોય, એ વસ્તુની કિંમત જ્યારે વધારે ત્યારે એની વસ્તુની માંગ કેટલી ઘટશે એનો અંદાજ લગાવવો પડે, કારણ કે એ પ્રમાણે ઉત્પાદન કરે. એટલે ઉદ્યોગ હોય એ કિંમત વધારશે ત્યારે વસ્તુની માંગ કેટલા એકમ ઘટશે એની જાણકારી એને મેળવવી પડે અને એટલા માટે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અભ્યાસ કરે. બરાબર? તો આટલી બાબત તમને સમજાઈ ગઈ હશે કે માંગનો નિયમ, કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એવી જાણકારી આપણને આપે છે. પણ કિંમતમાં વધારો ઘટાડો થવાથી વસ્તુની માંગમાં કેટલા પ્રમાણમાં વધારો ઘટાડો થશે એવી જાણકારી આપણને માંગનો નિયમ આપતો નથી. વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થવાથી વસ્તુની માંગમાં કેટલા પ્રમાણમાં વધારો થશે અથવા તો વસ્તુની માંગમાં કેટલા પ્રમાણમાં ઘટાડો થશે આવી જાણકારી મેળવવા માટે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અભ્યાસ કરવો પડે. માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. ફેરફાર શબ્દ આવે એટલે વધારો પણ હોય, ઘટાડો પણ હોય. આપણે અર્થને સમજવા માટે એક ઉદાહરણ લીધું કે વસ્તુની કિંમતમાં ધારો કે 5%નો વધારો થાય, પરિણામે વસ્તુની માંગમાં 10%નો ઘટાડો થાય. આને કહેવાય માંગની મૂલ્ય સાપેક્ષતા. આની માંગની મૂલ્ય સાપેક્ષતા આપણે શોધવી હોય તો સૂત્રમાં આ કિંમત મૂકવી પડે. માંગમાં થતો ટકાવારી ફેરફાર 10%, કિંમતમાં થતો ટકાવારી ફેરફાર 5%, બરાબર? એટલે 5 દુને 10, 2 એકમ એ માંગની મૂલ્ય સાપેક્ષતા આવી. આનું અર્થઘટન શું થાય કે વસ્તુની કિંમતમાં જો 5%નો વધારો કરવામાં આવશે તો વસ્તુની માંગમાં 2 એકમનો ઘટાડો થશે. એટલે એટલા પ્રમાણમાં ઉત્પાદન ઓછું કરવું જોઈએ. તો આવી જાણકારી મેળવવા માટે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અભ્યાસ કરવામાં આવે છે. માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો છે. એમાં આજે આપણે પહેલો પ્રકાર સમજીશું
સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, બીજો પ્રકાર આવશે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, ત્રીજો પ્રકાર આવશે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, ચોથો પ્રકાર આવશે મૂલ્ય સાપેક્ષ માંગ અને પાંચમો પ્રકાર આવશે મૂલ્ય અનપેક્ષ માંગ. માંગની મૂલ્ય સાપેક્ષતાના ટોટલ 5 પ્રકારો છે. ફરી બોલું છું. પહેલો પ્રકાર સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, બીજો પ્રકાર સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, ત્રીજો પ્રકાર એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, ચોથો પ્રકાર મૂલ્ય સાપેક્ષ માંગ અને પાંચમો પ્રકાર મૂલ્ય અનપેક્ષ માંગ. બરાબર. એમાં આજે આપણે એક પ્રકાર સમજીએ છીએ, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. સૌથી પહેલા એની વ્યાખ્યા, વસ્તુની કિંમતમાં નજીવો ફેરફાર થાય. નજીવો એટલે નહીવત. આનો બીજો અર્થ એવો પણ કરી શકાય કે વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય. નજીવોનો અર્થ આપણે એવો કરીશું કે ફેરફાર ન થાય. વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય એટલે કિંમત સ્થિર રહે અને વસ્તુની માંગમાં અસાધારણ ફેરફાર થાય. ફેરફાર એટલે વધારો ઘટાડો. એટલે અહીંયા એમ કહે છે કે વસ્તુની કિંમત એમાં કોઈ પણ જાતનો વધારો ઘટાડો ન થાય, કિંમત વધે ઘટે નહીં, કિંમત સ્થિર રહે, પણ વસ્તુની માંગ એમાં અસાધારણ ફેરફાર થાય. એટલે કે વસ્તુની માંગ અસાધારણ એટલે અમર્યાદિત રીતે વધી જાય અથવા તો ઘટી જાય. ફેરફાર એટલે વધારો પણ હોય, ઘટાડો પણ હોય. આ ખાસ ધ્યાન આપજો. એટલે વ્યાખ્યામાં એમ કહે છે કે કોઈ પણ વસ્તુની કિંમત એમાં ફેરફાર ન થાય, પણ એ વસ્તુની માંગમાં અસાધારણ રીતે વધારો થાય અથવા ઘટાડો થાય. અસાધારણ એટલે અમર્યાદિત પણ કહેવાય, અથવા તો મોટા પ્રમાણમાં વધારો થાય અથવા તો મોટા પ્રમાણમાં ઘટાડો થાય. કોઈ પણ શબ્દ તમે વાપરી શકો. અસાધારણ, અમર્યાદિત, મોટા પ્રમાણમાં વધારો અથવા મોટા પ્રમાણમાં ઘટાડો. એટલે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવાય? તો કે વસ્તુની કિંમતમાં નજીવો ફેરફાર થાય. નજીવો એટલે કિંમત સ્થિર રહે એવો એનો અર્થ થાય. વસ્તુની કિંમત સ્થિર રહે પણ વસ્તુની માંગમાં મોટા પ્રમાણમાં વધારો થાય અથવા ઘટાડો થાય. અસાધારણ રીતે વસ્તુની માંગ વધે અથવા ઘટે તો એને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. બરાબર. ઉદાહરણ આપણે લીધું છે કે વસ્તુની કિંમતમાં નજીવો ઘટાડો થાય. ઘટાડો મીન્સ સ્થિર જ. અહીં તમારે સમજવાનું, વસ્તુની કિંમત એ થોડા ઘણા અંશે ઘટે અને પરિણામે વસ્તુની માંગ એ અસાધારણ રીતે વધે. ખાસ ઉદાહરણમાં યાદ રાખજો કે કિંમત ઘટે તો માંગ વધે એવું લખવાનું, કિંમત ઘટે તો માંગ વધે એવું લખવાનું. કારણ કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, ભૂલવાનું નહીં. ઉદાહરણ, માનો કે હું અહીંયા એમ લખું નજીવો વધારો, તો અહીંયા માંગમાં ઘટાડો લખવાનું. કિંમતનો હું વધારો લખું તો માંગનો ઘટાડો લખવાનું, અને કિંમતનો હું ઘટાડો લખું તો માંગનો વધારો લખવાનો. બરાબર. અહીં નજીવો એનો અર્થ કિંમત સ્થિર જ છે એવું જ માનવાનું, પણ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એટલે અહીંયા મેં ઘટાડો શબ્દ લખ્યો છે. તો વસ્તુની કિંમતમાં નજીવો ઘટાડો થાય, પરિણામે વસ્તુની માંગમાં મોટા પ્રમાણમાં વધારો. અસાધારણ એટલે મોટા પ્રમાણમાં માંગ વધે. તો એવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. વ્યાખ્યા ઉપરથી આપણે આકૃતિ દોરવાની. વસ્તુની કિંમત સ્થિર રહે છે એટલે તમે જો આકૃતિમાં OX ધરી ઉપર વસ્તુની માંગ લીધી અને OY ધરી ઉપર આપણે વસ્તુની કિંમત લીધી. આપણે ઘણી બધી વખત સમજાયું છે આને કયો સંબંધ કહેવાય? કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ.
કિંમત સ્થિર રહે છે એટલે માંગ રેખા જે છે એ એફ કરીને સમાંતર આવે, કિંમત સ્થિર છે એટલે દાખલા તરીકે આ ડીડી માંગ રેખા છે બરાબર, એફ કરીને સમાંતર. હું અહીંયા 100 રૂપિયા કિંમત લખી નાખું તો જો વસ્તુની કિંમત 100 છે, અહીંયા હું માંગના એકમ લખી નાખીશ, દાખલા તરીકે 500 એકમ, 1000 એકમ અને 1500 એકમ. તમને સમજાવવા માટે 100 રૂપિયા કિંમતે વસ્તુની માંગ 500 એકમ, 100 રૂપિયા કિંમતે વસ્તુની માંગ 1000 એકમ અને 100 રૂપિયા કિંમતે વસ્તુની માંગ 1500 એકમ. હજુ આગળ લંબાવતા જવાય, 2000, 2500, 5000 અમર્યાદિત માંગ. બરાબર, એટલે જો વસ્તુની કિંમત એ સ્થિર હોય અને વસ્તુની માંગમાં મોટા પ્રમાણમાં વધારો થાય, ઘટાડો થાય તો એને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. આકૃતિમાં તમે જો તો ડીડી રેખા એ માંગ રેખા છે, ત્યાં મેં 100 રૂપિયા લીધા એટલે વસ્તુની કિંમત 100 રૂપિયા લીધી. 100 રૂપિયા કિંમતે વસ્તુની માંગ 500 એકમ, કિંમત સ્થિર જ રહે છે 100 રૂપિયા, વસ્તુની માંગ વધી ગઈ 1000 એકમ, કિંમત 100 રૂપિયા, વસ્તુની માંગ વધી ગઈ 1500 એકમ. હજુ આગળ જઈએ, કિંમત 100 રૂપિયા તો વસ્તુની માંગ વધી ગઈ 2000 એકમ. એટલે વસ્તુની કિંમત એમાં સ્થિર રહે છે, નજીવો ફેરફાર થાય એટલે સ્થિર રહે છે અને વસ્તુની માંગમાં મોટા પ્રમાણમાં વધારો પણ થાય, ઘટાડો પણ થાય. આ ઉદાહરણ ફેરવી નાખું. 100 રૂપિયા કિંમતે વસ્તુની માંગ 2000 એકમ, 100 રૂપિયા કિંમત વસ્તુની માંગ ઘટીને 1500 એકમ થઈ ગઈ, 100 રૂપિયા કિંમત વસ્તુની માંગ ઘટીને 500 એકમ થઈ ગઈ. એટલે ફેરફાર એટલે વધારો અથવા ઘટાડો બે આવી શકે. એટલે વસ્તુની કિંમત એ સ્થિર રહે અને વસ્તુની માંગ મોટા પ્રમાણમાં વધે અથવા ઘટે તો એવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. આના ઉપરથી આપણે વિશ્લેષણ લખવાનું કે આકૃતિમાં ડીડી રેખા એ માંગ રેખા છે જે ઓએસ કરીને સમાંતર છે, કારણ કે વસ્તુની કિંમત સ્થિર રહે છે માટે. વિશ્લેષણનો બીજો પોઈન્ટ લખવાનો કે વસ્તુની કિંમત સ્થિર રહે છે છતાં વસ્તુની માંગમાં મોટા પ્રમાણમાં અસાધારણ વધારો ઘટાડો થાય છે. વસ્તુની કિંમત સ્થિર છે, વધારો ઘટાડો ન લખવો હોય ફેરફાર શબ્દ લખવાનો. તો વિશ્લેષણનો બીજો પોઈન્ટ આ રીતે લખાય કે આકૃતિમાં વસ્તુની કિંમત સ્થિર છે અને વસ્તુની માંગમાં અસાધારણ ફેરફાર થાય છે. ડીડી રેખા માંગ રેખા છે જે એક્સ કરીને સમાંતર છે, કારણ કે વસ્તુની કિંમત સ્થિર છે એટલા માટે. તો આપણે પહેલો પ્રકાર સમજી ગયા, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષમાં. બરાબર, એક વખત જેટલી બાબત સમજાય એનું રિવિઝન લઈ લઈએ. પ્રસ્તાવનામાં આપણે એવું સમજ્યા કે માંગનો નિયમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એવી જાણકારી આપણને આપે છે, પણ કિંમતમાં જે વધારો ઘટાડો થાય એના લીધે વસ્તુની માંગમાં કેટલા પ્રમાણમાં વધારો થશે અથવા કેટલા પ્રમાણમાં ઘટાડો થશે આવી જાણકારી આપણને માંગનો નિયમ આપતો નથી. તો કિંમતમાં વધારો ઘટાડો થવાથી વસ્તુની માંગ કેટલા પ્રમાણમાં વધશે અથવા ઘટશે એની જાણકારી મેળવવા માટે માંગની મૂલ્ય સાપેક્ષતાનો આપણે અભ્યાસ કરવો પડે. માંગની મૂલ્ય સાપેક્ષતા કોને કહેવાય? તો કે વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી વસ્તુની માંગમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થશે તેનું માપ, એટલે એને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય. એટલે અર્થમાં એમ કહે છે કે વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થવાથી વસ્તુની માંગમાં કેટલા પ્રમાણમાં વધારો થશે, કેટલા પ્રમાણમાં ઘટાડો થશે એ દર્શાવતું માપ, એટલે એને માંગની મૂલ્ય
મૂલ્ય સાપેક્ષતા કહેવાય. એનું આપણે એક ઉદાહરણ લીધું. દાખલા તરીકે વસ્તુની કિંમતમાં 5% વધારો થાય, પરિણામે વસ્તુની માંગમાં 10% ઘટાડો થયો, તો આ માપ થયું એટલે એને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય. એનું સૂત્ર કે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. ઉદાહરણ મુજબ જોઈએ તો કે માંગમાં 10%નો ફેરફાર થાય છે. ફેરફાર એટલે વધારો પણ હોય, ઘટાડો પણ હોય, આ ખાસ ધ્યાન રાખજો. કિંમત વધશે તો માંગ ઘટશે અને કિંમત ઘટશે તો માંગ વધશે. એટલે માંગમાં 10%નો ફેરફાર એટલે 10% અંશમાં આવે, કિંમતમાં 5%નો ફેરફાર એટલે 5% છેદમાં આવે, એટલે 2 એકમ આવશે. આનો અર્થ કે વસ્તુની કિંમતમાં 5% વધારો થશે તો વસ્તુની માંગ છે એમાં 2 એકમનો ઘટાડો થશે. એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા એ માંગમાં કેટલો વધારો થશે, કેટલો ઘટાડો થશે એનું માપ દર્શાવે. યાદ રાખજો, માંગમાં કેટલો વધારો થશે અથવા તો માંગમાં કેટલા પ્રમાણમાં ઘટાડો થશે એની જાણકારી માંગની મૂલ્ય સાપેક્ષતા આપણને આપે. 5 પ્રકારોમાં પહેલો પ્રકાર આપણે સમજી ગયા, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. એનો અર્થ કે વસ્તુની કિંમતમાં નજીવો ફેરફાર એટલે કે કિંમતમાં ફેરફાર ન થાય અને વસ્તુની માંગમાં અસાધારણ ફેરફાર થાય. એટલે કે વસ્તુની કિંમત સ્થિર હોય અને વસ્તુની માંગ એમાં મોટા પ્રમાણમાં વધારો થાય અથવા તો ઘટાડો થાય એને કહેવાય સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. આકૃતિ વ્યાખ્યા ઉપરથી આપણે આકૃતિ દોરી. OX ધરી ઉપર આપણે વસ્તુની માંગ લીધી, OY ધરી ઉપર આપણે વસ્તુની કિંમત સ્થિર હોય એટલે માંગ રેખા X ધરીને સમાંતર આવે. આપણે ઉદાહરણ સમજવા માટે 100 રૂપિયા કિંમત લીધી તો તમે જો 100 રૂપિયા કિંમતે વસ્તુની માંગ 500 એકમ, 1000 એકમ, 1500 એકમ, 2000 એકમ, માંગમાં મોટા પ્રમાણમાં વધારો. અથવા તો 100 રૂપિયા કિંમતે 2000 એકમ માંગ, 1500 એકમ માંગ ઘટીને 1000 એકમ માંગ, 500 એકમ માંગ, તો માંગના મોટા પ્રમાણમાં ઘટાડો. એટલે વસ્તુની કિંમત સ્થિર હોય અને વસ્તુની માંગમાં મોટા પ્રમાણમાં વધારો થાય અથવા તો વસ્તુની માંગમાં મોટા પ્રમાણમાં ઘટાડો થાય જેને કહેવાય સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. એનું વિશ્લેષણ લખવાનું કે આકૃતિમાં OX ધરી પર વસ્તુની માંગ, OY ધરી પર વસ્તુની કિંમત દર્શાવેલ છે. DD રેખા માંગ રેખા છે, બરાબર. ત્રીજો પોઈન્ટ એવો લખવાનો કે વસ્તુની કિંમત સ્થિર રહે છે છતાં વસ્તુની માંગમાં અસાધારણ ફેરફાર થાય છે અથવા તો વસ્તુની કિંમત સ્થિર રહે છે છતાં વસ્તુની માંગમાં મોટા પ્રમાણમાં વધારો ઘટાડો થાય છે. તો અહીંયા પહેલો પ્રકાર માંગની મૂલ્ય સાપેક્ષતાનો એ પૂર્ણ થયો. હજુ 4 પ્રકારો બાકી છે જે આપણે પછીના લેક્ચરમાં સમજીશું.